એની સક્સેસ સ્ટોરી બતાવી, એક ભણગારની ફેરી કરતાં કરતાં આગળ વધ્યા અને આજ એક સેલિબ્રિટી જેવું નામ, એની પહેચાન એ આરસીએમમાં શક્ય છે. મારો પરિચય આપો તો મારું નામ હરેશ ઠમર, મૂળ ગામ ભેસાણ, અહીંથી લગભગ 30 કિલોમીટર દૂર. ખેતીવાડી પહેલેથી દાદા વખતથી, એમાં મારા પપ્પાને એક હાથ નહોતો, એક્સિડન્ટના કારણે હાથ કપાઈ ગયો. ભણવાની ઉંમર હતી, રમવાની ઉંમર હતી, એ સમયે અમને ભણતા ઉઠાડી સુરત મોકલી દીધા. સુરત ગયા પછી પણ હીરામાં બેસાડતા નહોતા કોઈ, કારણ કે ઉંમર નાની હતી, ઘરને પૈસાની જરૂર હતી. સુરતની અંદર ચાની હોટલની અંદર કમ્પ્લેટ ધોયા, દૂધ વેચ્યું, ટોયલેટ ક્લીનર યાની કે ટોયલેટ સાફ કરવાનું એસિડ વેચ્યું, ક્વોલિટી વેચી, આવા કંઈક સંઘર્ષ કરીને જિંદગીને આગળ વધારતા હતા. એવામાં હીરામાં બેસવાનો મોકો મળ્યો. 14 વર્ષથી હીરા પીસા અને ડાયમંડ વાળાની જિંદગીનો સમજી શકો. ઘણા બધા લોકો હીરામાં કામ કરેલું છે. જેને પથ્થર ગયા એની જિંદગી પથ્થર થઈ ગઈ. એક ભાઈ એમાંનો એક વ્યક્તિ 2007માં મારી પાસે આરસીએમ આવ્યું. આમ તો આરસીએમ મને સમજાતું જ નહોતું, કારણ કે આરસીએમ મારી પાસે 2002માં પણ આવ્યું, ન સમજો. 2005માં આવ્યું, ન સમજો. 2007માં જ્યારે મારી પાસે આરસીએમ આવ્યું, અને હું ધન્યવાદ દઈશ જગદીશભાઈ ભંડેરીને, જેણે મારું ફોર્મ ભર્યું એકવાર, એના માટે જોરદાર તાળી. મને કન્વિન્સ કર્યો, આગળનો રસ્તો બતાવ્યો, દિનેશભાઈ સાથે મુલાકાત કરાવી, ભગવાનજીભાઈ સાથે મુલાકાત કરાવી અને મને સપોર્ટ આપતા ગયા. પહેલી ઇન્કમ મારા એકાઉન્ટમાં 229 રૂપિયા આવી. મારો વિશ્વાસ લીધો, કંપનીની વિઝિટ કરી, સેમિનારમાં જવાનું સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં કંઈક લોકોને સમજાવતો હતો, પણ લોકો મને સમજાવી દેતા હતા. હલો, કારણ કે 17 વર્ષ પહેલાં મેં આરસી સ્ટાર્ટ કર્યું, એટલે ત્યારે હતો પાછું નાનો. મંજોઈ સમજી શકો ને, 17 વર્ષ પહેલાં કોઈને સામે જાવ તો મને ક્યાં છોકરો સમજાવાયો, તું હું સમજાય મને, હું એને સમજાવ્યો અને મને સમજાવે કે આ કઈ વાત. પણ છતાં મારો વિશ્વાસ બુલંદ હતો. અપલાઈનનું માર્ગદર્શન, એના સપોર્ટ, એના ગાઈડલાઇન્સ ઉપર ચાલતો રહ્યો. 1 વર્ષની અંદર મારી મહિનાની ઇન્કમ 7,000ની થઈ. ફૂલ ટાઈમ સ્ટાર્ટ કર્યું. લોકોએ મેળા ટોણા માર્યા, પૈસાની ચેલેન્જ, ઘરમાં ખાવાના પૈસા નહીં, આવી મુશ્કેલીમાંથી બહાર નીકળતા આજ હું કહી શકું, ક્યાં મહિનાનો ચેક 2 દિવસ પહેલા ટ્રાન્સફર થયો. બધાના આંકડા તમે સાંભળ્યા હશે, મારો આંકડો સાંભળવો છે? 3.5 લાખ રૂપિયા એક મહિનાના. અને કદાચ તમે આપણે મોટા મોટા આંકડા સાંભળી તમને થતું એ ફાંકા મારતા છે લાગે હો, કારણ કે હું પહેલી વાર કહ્યું તો મને લાગ્યું ખરા હા રિયલમાં છે, મને સમજાવી દીધું છે કે આ ટાઈપના બોલશો. તો મારી રિક્વેસ્ટ છે સાહેબ કે તમને જેની પર ડાઉટ છો ને આવ્યા હતા, જેની ઉપર ડાઉટ આવ્યો ને એને કહેજો તારું ખાતું કોઈ માં જોવાશે. આવું ક્લિયર કરાવું છું તમને આમાંથી એક પણ ઉપર ડાઉટ છે ને જેટલા બોલ્યા કે મને તારું ખાતું ખોલાઈને બતાય કેટલા આવ્યા, હાથું ખોટું તો એને કહેજો બતાવશે. એટલે અહીંથી એવું નહીં માનતા કે ફાંકા મારતા એ સમજાવાય છે. ગયા વર્ષની મારી ટોટલ ઇન્કમ 20 લાખ રૂપિયાને ક્રોસ થઈ. કેટલી થઈ ભાઈ? 20 લાખ. શરૂઆતમાં મુશ્કેલ હતું, કારણ કે ઇન્કમ હતી પણ માથે કરજો હતો, તો ઇન્કમ હું બતાવી શકતો નહોતો લોકોને. અને લોકોને હું મોટા ભાગે કહું કે આવડી એ ભાઈ નથી હાલવામાં ધ્યાન રાખજો. તો હું જ્યારે કોઈને આવી ઇન્કમ કરું તો એ તો ખાલી બોલે એટલા થોડા આવતા હોય, પણ રિયલમાં કહું સ્ટોરી સક્સેસ કરે કહેવાય. જ્યારે મેં 2007માં આરસીએમ સ્ટાર્ટ કર્યું, આખું વર્ષ મહેનત કરી, સતત મહેનત કરી, રોજ પ્લાન બતાવવા ગયો, રોજ લોકોને મળવા ગયો. આખા વર્ષની ઇન્કમ આવી 20,000 રૂપિયા. કેટલી ભાઈ? આખું વર્ષ મહેનત કરી 20,000 રૂપિયા. અને મેં ખર્ચાનો હિસાબ કર્યો ને તો ખર્ચો 20,000 રૂપિયા. આ તો હું ધન્યવાદ દઈશ મારા પપ્પાને. કંઈક લોકો મારી ઘેર આવીને કહેવાય કે આ રખડે છે, આ વેચી નાખશે બધું. પણ મારા પપ્પા મજબૂત હતા. એણે કીધું કે એ ટાઈમો છે, એનું છે, વેચી નાખે એનું છે. હાલો, બીજા વર્ષ મેં મહેનત કરી, આખું વર્ષ મહેનત કરી, સતત મહેનત કરી. અને 2008માં મારી ઇન્કમ આવી, એ આવી ટોટલ 80,000 રૂપિયા. કેટલી આવી ભાઈ? 80,000. જ્યારે મેં હિસાબ કર્યો પેટ્રોલનો,
ભાઈ પૈસા નહોતા ખીચામાં. આરસીએમ જ્યારે 1 વર્ષ બંધ રહ્યું, હાલાત મુશ્કેલ થઈ ગઈ. લોકો પાસે જઈએ તો લોકો મજાક કરતા હતા. ફરીથી ચેલેન્જ અને મુશ્કેલીની વચ્ચે આરસીએમ સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટ કરતા ગયા વર્ષની મારી ઇન્કમ 20 લાખ રૂપિયા. કેટલી ભાઈ? અને મજાની વાત એ કે ખર્ચાની વાત કરું તો છેલ્લા 2 મહિનાથી, પોઈન્ટને સાંભળજો, છેલ્લા 2 મહિનાથી લોકોને ઘણા બધાને ખબર છે હું લગભગ કોઈને મીટિંગ આપી શક્યો નથી, હું બહાર જઈ શક્યો નથી, બિલકુલ ઘરે હતો. મારા પપ્પા બીમાર હતા એના કારણે બિલકુલ સેવામાં દવાખાને હતો. એના 2 મહિનાના કાર્યક્રમ બાદ હું 2 દિવસ પછી 4 ધામની જાત્રામાં પરિવારને લઈને જાઉં છું. 2 દિવસ પછી 25 તારીખે પાછો રિટર્ન આવીશ. યાને કે 3 મહિનામાં 1 રૂપિયાનો ખર્ચો નહીં. હલો, 1 રૂપિયાનો ખર્ચો નહીં, છતાં પણ એ 3 મહિનાનું કમિશન મારા એકાઉન્ટમાં કમસે કમ 8 લાખ રૂપિયા આવશે. હલો, ખર્ચો ઝીરો, કામ ઝીરો, ઇન્કમ કેટલી ભાઈ? 8 લાખ રૂપિયા. આ છે એક સક્સેસ સ્ટોરી. લોકોને સમજાતું નતું. હું કદાચ બતાવું, ઘણી વખત કહું, લોકોને છે ને ખેતી સમજાય, બળ કરાય, ઊંધે માથે થવાય, રાતે થવાય, પાણી ભરાય, બધું કરાય. ખેતી સમજાય, નોકરી સમજાય, 20-25 વર્ષ ભણો, નોકરી કરો. વેપાર પણ સમજાય. શું ભાઈ? 5-10-15 લાખ લગાવો, વેપાર કરો, કરાય. એમાં કોઈ ના નહીં પાડે. પણ નેટવર્કની વાત કરો ને તો એ ન કરાય. હાલો, હજી પણ ઘણા કેવો મારા હતા કે એ ન કરાય. પણ એ તો હું દેશી ભાષામાં કહું, એ લોકોને સમજાતું તેનું કારણ એ છે. રાણાભાઈ એકવાર કીધું કે એક વાંદરો હોય અને એક બાજુ તમે કેળા મૂકો અને એક બાજુ તમે 500ની નોટ મૂકો. વાંદરો શું લે? કેળા. કારણ કે ખબર છે વાંદરાને કેળા ખવાય, એને એ ખબર નથી 500 રૂપિયા કેટલા કેળા આવે. હલો, જે દિવસે વાંદરાને ખબર પડી જાય કે 500 રૂપિયાના 10 ડઝન કેળા આવે તો એ કેળા લે. પણ એને ખબર નથી. એમ દુનિયાને નેટવર્કથી કેટલા પૈસા કમાવાની ખબર નથી. કદાચ મોટેથી કહું 20 લાખ રૂપિયા સમજાય નહીં, પણ રીલ ઘટના કહું, જ્યારે હમણાં મારે જીએસટી નંબર લેવો પડ્યો. 20 લાખને ક્રોસ છે તો જીએસટી નંબર લેવો પડે ગવર્મેન્ટમાંથી. અને એ જીએસટી નંબર કોઈ ફર્મના નામથી લેવો પડે. હાલો, મારે કોઈ ઓફિસ નહીં, મારે કોઈ ફેક્ટરી નહીં, તો મારે જીએસટી મારા નામ ઉપર લેવો પડ્યો. હરેશ ઠુમ્મરના નામથી. શેનાથી લેવો પડ્યો ભાઈ? અને મજાની વાત તો એ કે જીએસટી નંબરમાં ઘરે ચેક કરવા આવ્યા. મને પૂછ્યું તમારી ઓફિસ ક્યાં? મેં ઓફિસ ક્યાંય નહીં. મને કે ફેક્ટરી ક્યાંય નહીં. તો મને કે શું કરો? મેં તું ઘેરે બેઠો મીટિંગ કરું. મને કે તો તમારી ઘરે ચેક કરવા પડશે. હવે ચેક કરવા ક્યારે આવ્યા ખબર? એ તમને કહું, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, મને ખબર. બરોબર ઘરે બેસવું ચાલતું હતું, લોકો બધા સફેદ કપડામાં બેઠા હતા અને જીએસટીના કર્મચારીઓ ઈન મારી બધા ઘેરે આવ્યા. ઉલટું થયું. શું થયું ભાઈ? એટલે બધા મારા સામું જોઈ ગયા કે મને ઈન મારી કેમ આવ્યા? એનાથી બેસણામાં આવ્યા છે. હાલો, ઈન મારી કેમ આવ્યા એમ? એટલે મેં કીધું બેસણા નથી આવ્યો, મને કીધું જીએસટીના સાહેબ છે. મને કે જીએસટી તારે? મેં કીધું વાંદરા જેવી વાત તમને નહીં સમજાય.